ભાઈ આપણે આ ટેકરાની જરૂર જ નથી. ગાડી આપ લઈ ગયો આ બાજુ આવ્યા તો આ બધું જે બનાવ્યું આપણે એ ના બન્યું હોત ને તો 28 નડિયાદની પરિસ્થિતિ શું હોત ને. પેલા 2004 જેવું મેં કહ્યું 10 દાડે પાણી ઉતર્યું. હા 2004 પહોંચો 10 દાડે કેપેસિટી જે હોય એના પ્રમાણે ઓવરલોડ વરસાદ થવાનો છે. એમાં તો કોઈ કશું કરવાના નથી. આ તો બધી વાર્તાઓ છે પણ હવે આ તો 28 ઇંચ વરસાદ થયો. હા એટલે એની કેપેસિટી બહારનું થાય તો ભાઈ. તમારું નામ અને આજે સંતરામ ડેરી ખાતે ધારાસભ્ય. મારું નામ દિનેશભાઈ પટેલ છે. સ્નેહ આંગણ સોસાયટી સંતરામ ડેરી રોડ પર રહું છું. હવે અહીંયા જે વરસાદી પાણીનો લગભગ 10 વર્ષ પહેલાં આ રોડ ઉપર 5 થી 7 સોસાયટી હતી. અત્યારે લગભગ 50 થી 60 સોસાયટી 70 સોસાયટી જેવી બની છે અને નવી હજુ બનતી જ જાય છે. એટલે હવે જે પાણીનો ઓવરફ્લો હતો એ પમ્પિંગ સ્ટેશન એ નાનું હતું, ટૂંકમાં હોર્સ પાવર એના ઓછા હતા. હવે ધીમે ધીમે સોસાયટીનું પ્રમાણ વધવાથી અને એની રેન્જ વધવાથી હવે જે પાણીનો પ્રવાહ છે અત્યારે 3 ગણો થઈ ગયો છે. અને એ 3 ગણો થઈ ગયો હોવાના કારણે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને એમણે મોટી જે ડ્રેનેજ પાઇપલાઇન જે છે એ અત્યારે નાખવાનું ચાલુ જ છે. વચ્ચે લગભગ 100 મીટર બાકી છે. અત્યારે ચોમાસાના કારણે થોડી ધીમી ગતિએ કામ ચાલે છે અને પાણીનો યોગ્ય પ્રોપર નિકાલ થાય એવું એમણે પ્રોપર કામ કર્યું જ છે. બરાબર છે. અને જે રસ્તાનો પ્રોબ્લેમ છે એ રસ્તાનો પ્રોબ્લેમમાં જે કંઈ વેટમિક્સ નાખવાનું હતું અને કાદવ કિચડ થવાનો હતો, 19 ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે થોડી તકલીફ તો પડે. અને એ પ્રોબ્લેમ એમણે પંકજભાઈ દેસાઈ આપણા MLA સાહેબે જાત સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ અને કાલે એમણે રૂબરૂ મુલાકાત લીધી. આજે પણ એ પોતે લગભગ 12 વાગ્યાના સ્થળ પર મુલાકાતે હાજર જ છે અને અત્યારે આ કામ ચાલુ જ છે અને આ કામ પૂર્ણતાને આરે છે. લગભગ 10 થી 15 ટ્રક જે હાઈવા જે છે એ નખાયો છે
અને રોડ પ્રોપર ટૂંકમાં ચાલુ થઈ ગયો છે. સાહેબ, આજે સંતરામ ડેરીના વિસ્તારની મુલાકાત લીધી. શું કહેશો? આ સંતરામ ડેરી રોડ ઉપર પાણી ભરાઈ રહે ચોમાસાની અંદર, અને ચોમાસાનું જે પાણી છે ને એનો કોઈ બીજો નિકાલ નથી આ રોડ ઉપર, કારણ કે આ રોડ એ લો લેવલ છે. અને જે આપણો કાંસ જાય છે, જે સંતરામ ડેરીનો જે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજ વાળો જે કાંસ ત્યાં થઈ અને જે ઇન્દિરાનગરથી વલ્લભનગર થઈને જે ઝારોલ જતો કાંસ આખો આ જે નવો બનાવ્યો છે એ કાંસ કહું છું, એમાં આ પાણી લઈ શકે એમ નથી. એટલે અહીંયા આ વિસ્તારને તકલીફ ના પડે એટલા માટે એક મોટું પમ્પિંગ સ્ટેશન બનાવવું જરૂરી છે. કારણ કે સ્ટ્રોમ વોટર ડ્રેનનું જે પાણી આવે, અહીંથી વરસાદી પાણી આવે, કારણ કે સોસાયટીઓ ખૂબ વધી ગઈ છે. પહેલાં ઓછી હતી એટલે નાની કેપેસિટીનો અહીં પંપ હતો, એટલે એ પંપ હવે ચાલે એવો નથી 20 HP નો. એટલે અહીંયા હેવી કેપેસિટીના પંપ મૂકવા પડે છે. એટલે એના માટે પાઇપ પણ અહીંયા નાખવા પડે વરસાદી પાણીના. એટલે વરસાદી પાણીના પાઇપ નાખ્યા. હવે એ જે પાઇપ નાખ્યા છે એના કારણે વચ્ચે કાદવ થયો છે. સ્વાભાવિક છે કે ચોમાસામાં મુશ્કેલી પડે જ, અને પડે જ. પણ કામ તો વહેલું ચાલુ થઈ ગયેલું. આમાં શું, કોન્ટ્રાક્ટરોના કામ જે છે એ મંજૂર થાય એમ ચાલુ થતા હોય છે, એટલે કામ તો ચાલુ થઈ ગયેલું. પણ જે વરસાદના કારણે, અને એમાં જે 28 ઇંચ વરસાદ થયો એના કારણે જે મુશ્કેલી પડી, એ મુશ્કેલીના લીધે લોકોની રજૂઆત હતી કે તમે અહીંયા આગળ વેટમિક્સનો માલ નખાઈ આપો, જેથી સ્કૂલે છોકરાઓ જવાનું હોય એ અવર જવર છે, લોકોની અવર જવર છે એ સરળતાથી થઈ શકે, અને કાદવમાંથી પણ એ લોકો બહાર આવી શકે. અને જેટલી સોસાયટીઓના આ રોડ ઉપર એપ્રોચીસ હોય એ બધાને એપ્રોચીસ કરી આપે આ વેટમિક્સનો માલ નાખીને, એટલે બહાર નીકળાય અને બહાર જવાય એવું થઈ જાય એ કરે છે. ખરેખર તો આ જે સવલત છે એ આ વિસ્તારના લોકો માટે જ ફક્ત આ સવલત ઊભી કરવામાં આવી છે. કારણ કે 60 થી 80 HP નો પંપ અહીંયા મૂકવો પડે. એટલી કેપેસિટીનો મોટો પંપ મૂકીએ તો આખા વિસ્તારનું પાણી અહીંયાથી બહાર નીકળે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી અહીંયા. તો એ આપણે મંજૂર કરાવી દીધેલું અને એની આ કામગીરી ચાલી રહી છે.